તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને અમારા પર્વભાઈ ને હસ્તીબેન જો હોમવર્ક કરી રહ્યા છે. હોમવર્ક ચાલુ છે અત્યારે આ બેયનું. હસ્તીનું થઈ ગયું છે અને પર્વ તારે થઈ ગયું છે? એ પર્વ કેમ નિમાણો થઈ ગયો? બોલતો કેમ નથી કાંઈ? તારી હાટું તો લેપટોપ આવ્યું છે. જો કેવો હરખાઈ ગયો, લેપટોપનું નામ લીધું. જો કેવી સ્માઇલ આવી ગઈ તરત. ઓકે, એનું ભાઈ હોમવર્ક થઈ ગયું છે. અને ભાઈ અત્યારે બેને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો રીતિએ રેડી કરી દીધા છે. તો એ બેને ખાવા જમવા બેસી જાય અત્યારે. પછી ટિફિન લઈને જાય, ટિફિનમાં ખાય છે. અત્યારે જમાડીને મોકલવી છે. તો રીતિ હજી તૈયાર થઈ નથી, છોકરાઓને તૈયાર કરવામાં ઘરમાં. હજી નાઇટ ડ્રેસમાં દાટા મારે છે. સવારની જાગી ગયા, નાઇટ ડ્રેસમાં દાટા મારે છે. નાઇટ અને પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધા. હા બોલો. હા ભાઈ જો આપણે અમે કીધું હતું કે અમે અનબોક્સિંગ કરશું લેપટોપનું, પણ અત્યારે ટાઈમ ઓછો છે અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છોકરાઓને. તો આપણે અનબોક્સિંગનું છે ને આપણે પછી રાખીશું, પણ આજે આપણે અનબોક્સિંગ કરશું. તો ભાઈ આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં આખો, કારણ કે આજે અમે કરવાના છીએ અમારું નવું લેપટોપ અનબોક્સિંગ. અને કયું લેપટોપ છે અને લેપટોપ આરે શું આવ્યું છે એ તમને બધું બતાવશું. અને લેપટોપ કેવું છે એ હોતને તમને બતાવશું. અને લેપટોપના ફીચર એ તમને કહેવું કે ભાઈ કઈ રીતનું લેપટોપ છે અને અમારે શું યુઝ માટે છે એ પણ તમને જણાવશું કે અમે શું કરવાના છીએ. તો આજનો આ વ્લોગ જોવાનું, તમે આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બરાબર? તો આપણે આજે કરશું લેપટોપનું અનબોક્સિંગ, બરાબર? દીદી કરી નાખું ને લેપટોપનું અનબોક્સિંગ? એ વાત છે હાજી. પછી પેક તો કઈ હાલશે નહીં, કઈ કામમાં આવશે નહીં. એ વાત તું ખાઈ લે ને. તો ભાઈ અમને જો ભાઈ દ્રાક્ષ આપી છે કે ભાઈ ધોયેલી છે, તમે ખાઓ તો ખાઈ લઈ. શું બનાવ્યું રીતિ જમવામાં આજે? દાળ ભાત ને શાક રોટલી. તો ભાઈ દાળ ભાત ને શાક રોટલી રીતિ બનાવી નાખ્યા છે. વહેલા બનાવવા પડે, કારણ કે અમારા પ્રભાભાઈને સ્કૂલે લઈ જવાના હોય ટિફિન, એટલે અને ટિફિનમાં શાક રોટલી ને એવું અમે મોકલીએ છીએ. બહારમાં ભાગ નહીં, શાક રોટલી મોકલીએ. તો મિત્રો અમારા પ્રભાભાઈ ને હસ્તી બે સ્કૂલેથી આવી ગયા છે. હસ્તી અમારા ફ્રેશ થઈને ચેન્જ કરી દીધો. અમારા પ્રભાભાઈ યુનિફોર્મમાં છે અને ચેન્જ કરવામાં ને એમાં કોને ખબર હું આળા શક્તિ હોય ને ચેન્જ કરતો જ નથી કોઈ વાતે. પરાણે ચેન્જ કરાવે સુધી. અમારા હસ્તી જો ચેન્જ કરી લીધું છે અને સ્કૂલેથી આવી ગઈ છે. અને અમારા પ્રભાભાઈ જે હમણાં ચેન્જ કર્યા વગરના જો એ મોઢામાંથી કાંઈ એને અમારે એવી ખરાબ ટેવ છે ને, એ છે ને મોઢામાં આવડા કપડું બપડું નાખ્યા કરે. ત્યાં નથી જવું પણ જોઈએ સમજાઈ ગયો. જો જો ત્યાં ચડીને બે છે, જોયું? જો તમને બતાવું. જો છે ને, જો અમારે છે ને આ ભાઈ વધારે બાથુકડા છે. આ ભાઈ છે ને વધારે બાથુકડા છે. એ બાજા જ કરતો હોય બધા હારે, હસ્તી હારે ને વિદ્યા હારે ને બાજા. જો બસ બાંધવું નથી. બાંધવાની શું ઈચ્છા થાય તને? બે જાય બસ, અહીંયા બે જા. તો ભાઈ આજે આપણે શું કરવાનું છે? શું કરવાનું છે? એનું હા તો સાના મના બેજો, બરોબર? તો અનબોક્સિંગ. હા તો સાના મના બેવાનું. બાદ છો ને તો અનબોક્સિંગ નહીં કરવું. બે જાય હમણાં માલો. તો રીતિ બધું ઘરનું કામ પતાવે છે. છોકરાઓએ નાસ્તો ને એવું કરી લીધું છે. કહેવાય ને કે રોંઢો કરી લીધો છે. તો રીતિ છોકરાઓને છે ને અનબોક્સિંગની ફૂલ ઉતાવળ છે. લેપટોપ બેમાંથી ભાઈ બે લેપટોપ આવ્યું ને એટલે સાઈડમાં મૂકી દીધું. અનબોક્સિંગ બાકી એટલે મૂકી દીધું. પણ આ બે છોકરા ઉતાવળા એટલા થાય ને તો વાત જવા જો. હું આ તારે શું લેવું છે? હરખું બોલ. હું ગેમિંગ લેપટોપ લેવું છે. તને લેપટોપ આવડે છે? ગેમ રમતા તો આવડે ને? તો હા જો અમારે રસ્તી પિયાનો વગાડે, આમ કરીને પિયાનો વગાડે છે. આમ ન હોય, આમ જ હોય, એક જગ્યાએ જ હોય. આમ ન હોય. હસ્તી પિયાનો વગાડે. હસ્તી કેમ કે જો હસ્તી કેતા
એમ ન હોય એલા તો ભાઈ અમારો લેપટોપ આ બેન હાથમાં નહીં દેવાય ને કરા એક પિયાનો બનાવી દે ને એક રમકડું બનાવી દે ગિટાર બનાવ્યું ભાઈ આડે તો હાલો ભાઈ નાસ્તા પાણી થઈ ગયા છે તો ભાઈ અત્યારે આવી ગયા છીએ ઘરે ઘરે જ છે કા આમ લેવું ઓલામાં તો ભાઈ આજે આપણે અનબોક્સિંગ કરવાના હતા લેપટોપનું પણ હવે નક્કી કર્યું છે કે ભાઈ લેપટોપ અમે અનબોક્સિંગ કરશું કાલે કારણ કે મારા મમ્મી પપ્પા દેશમાંથી આવી રહ્યા છે કાલે સવારે તો આપણે અનબોક્સિંગનું રાખ્યું છે કાલે કારણ કે પહેલું મેં લેપટોપ લીધું છે અને વડીલોના આશીર્વાદ મળી જાય ત્યારે જ આપણે અનબોક્સિંગ કરવી અને વડીલોના હાથે અનબોક્સિંગ કરવી તો સારું કહેવાય તો આપણે અનબોક્સિંગનું રાખ્યું છે કાલે મારા મમ્મી પપ્પા આવી જાય ત્યારે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને રીધિએ રસોઈ બનાવી નાખી છે રીધિ શું બનાવ્યું છે રસોઈમાં શાહ ભાખરી ને શાક મારી હાટો શાહ ભાખરી વાવ તો શાહ ભાખરી વાળો તું એક જ કેવું થાય હે બધા હાટું બનાવવાનું મારી હાટો અલગથી શાહ ભાખરી બનાવવાની કેવું લાગે એમને એમ થાય કેવું તને કેમ ને આમ અંદર કેવું થાય બધા ખાઈ લે પણ આને શાહ ભાખરી દેવી જ પડશે એમ થાય ને એમ બોલો હું આંગળી ઊંચી કરે પૂછતો આંગળી કેમ ઊંચી કરી દે રિહાણો ઉભી રહે રિહાણો પરવા આપણે અનબોક્સિંગ કાલ શું કામ કરવી છે હા આપણે એટલે અનબોક્સિંગ કાલનું રાખ્યું કારણ કે દાદા બા હોય આપણે બધા હોય ત્યારે જ આપણે અનબોક્સિંગ કરે ને લેપટોપનું કા સારું લાગે શું કેવું હા તું ચાલુ કરજે બરોબર જો તારે શરૂ છે ને હસ્તી દીદી કરશે સાંડલો ને એવો કરીને બરોબર ખોલવાનું તારે રેડી ઓકે ઓકે અને અમારા હસ્તીબેન રિહાઈ ગયા છે કારણ કે એને અનબોક્સિંગની ઈચ્છા હતી બહુ પણ મેં કીધું ભાઈ બા દાદા આવે છે તો આપણે કાલે અનબોક્સિંગ કરવી તો એને થોડીક મનાવતા આવી બરોબર એ અંદર એકલી કોઈ દી અંદર એ રૂમમાં એકલી બેહતી નથી ને આજ રીમાં અંદર બેસી ગઈ છે જો તમે જો જા શું જ્યું હસ્તી હે હસ્તી તું શું કામ તું રી શું કામ કરી ગઈ ભીકો નથી મારવો ભાઈ તું રી શું કામ કરી ગઈ કહેતો અનબોક્સિંગ નથી કરતા એટલે હે તો અનબોક્સિંગ હસ્તી આપણે બા દાદા આવે ત્યારે કરાય ને હા બોલ હું તાર મમ્મીને કહેતો હતો મેં કીધું મને કીધું કે તાર મમ્મીને કે હું કહીશ જા આમ તો તને કહું હું કહું મને કીધું છે હું કહું જો એ શું કે હસ્તી આમ જાઓ મારા કાનમાં શું કહીને ગયો ખબર તાર મમ્મીને કે હું કહી દેવાને જા મારા કાનમાં શું કહીને કે આમ જો અહીંયા જો મારા કાનમાં શું કહીને ગયો ખબર એ કે અત્યારે છે ને હસ્તીને અનબોક્સિંગ કરવા જો એમ એ બોલે એવું કહીને ગયો ભાઈ અમારે છે ને બેનભાઈ બે બાંધે ને તો બાંધે તો એમ થાય કે આ બેનભાઈ ભેગા નહીં થાય પણ અત્યારે હસ્તી રિહાઈ ગઈ છે ને તો મને કાનમાં કહેવાય એવો કે દીદી અત્યારે છે ને આપણે હસ્તી દીદીને અનબોક્સિંગ કરવા દઈએ એમ ને શું કામ રિહાઈ ગઈ એટલે રિહાઈ તને ન ગમે કેમ શું થાય રિહાઈ ગઈ તો ન ગમે તને કેમ શું થાય શું હે રીહ સડે તો હસ્તી રિહાઈ ગઈ છે તો તું એમ શું લાઈને કહેશો કે ભાઈ હસ્તી દીદીને અનબોક્સિંગ કરવા જોઈએ એમ હે હસ્તી દીદી માની જાય જોઈએ એમ કે વાંધો નહીં ડેડી બા દાદા આવે ને જ્યારે હસ્તી ભાઈ હસ્તી બેન તો માનતા નથી રીતિ હસ્તી નથી માનતી એ કે બા દાદા આવે ત્યારે નહીં અત્યારે હું અનબોક્સિંગ નહીં કરાવું એ કે તો ભાઈ અનબોક્સિંગ કાલનું રાખશું કારણ કે મમ્મી પપ્પા આવે છે તો મમ્મી પપ્પાના હાથે અનબોક્સિંગ કરાવવું એવી ઈચ્છા છે હસ્તી બેન અત્યારે રિહાણા છે પણ કાંઈ દાદા આવશે તો મનાઈ લે અને અનબોક્સિંગ કરશે હસ્તી સાંભળાને એવું બધું કરી દે તો આપણે અનબોક્સિંગનું રાખશું કાલે તો ભાઈ મારે પહેલાં અમે નક્કી કર્યું કે ભાઈ આજ રાતે અનબોક્સિંગ કરશું પણ પછી એમ થયું કે ભાઈ ત્યારે મમ્મી પપ્પા નહોતા આવવાના પણ મમ્મી પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ અમે બેસી ગયા છીએ બસમાં અને સવારે આવીએ છીએ તો પછી મેં કીધું મમ્મી પપ્પા આવવાના જ છે તો પછી આપણે હા તો નક્કી કર્યું ભાઈ આપણે કાલે અનબોક્સિંગ રાખશું
તો પછી હસ્તીબેન એ માટે રિહાણા છે કે ભાઈ કીધું ને કેમ નથી કરતા એમ. પર્વ હમણાં શું કહેવાય આવ્યો તો ખબર છે આમ બેન ભાઈ બે બાંધતા હોય અને અત્યારે રિહાણી છે પાછું એની ઓલો એની સાઈડ લે છે. હા હા તો હવે અનબોક્સિંગ રાખવી છે કાલે અને હસ્તીબેનને મનાવવાની ટ્રાય કરવી છે અત્યારે. તો માની જાય તો ન માને તો કાલે અમારે બધા આવવાના જ છે. તારા નથી ખીજાવું છે તું શાંતિ. હા તું જઈને ખીજા જા માનતી નથી એટલે એવું નથી એમાં છે હું એ રિહાઈન બેહી ગઈ એની યારે કઈ મસ્તી કરતી નથી બાંધવાનું થાય નહીં તો આને આને શું છે એ મજા નથી આવતી એ સાની મને કેમ બેઠી એમ. હા એટલે છે ને બાંધવાનું જોઈએ બાંધવા ગયો જો બાંધવા ગયો બાંધવાને બહાર નીકળ બાંધવા હાટું દાવ તને બહાર નીકળ એ મારતી ને તો હું મારી પછી એ ફાટી જાય પેલું અસાઇનમેન્ટની મસ્તી નહીં. હાન 12 વી તું 12 વી આવે હાલો 12 વી વાંડો તો ભાઈ હવે બસ લે બસ પકડી રાખવો પડે જોયું. અમારા ભાઈ બાંધવાના એટલા શોખીન છે ને આને મનાવવી છે એટલે જ તને માની જાય ને તો એ મસ્તી કરવા મળે આની યારે એટલે આ ભાઈને મનાવવી છે. હવે આ ઓછી લઈને આવી જો એટલે બાંધવાનું તો મૂળ છે જ આને જો હવે બાદ છે બે જો આ ઓશીકું લીધું હવે ઓલો 2 તકિયા લે જો હવે એક ઉપડતું નથી. ચાલો તો ભાઈ હવે છે ને રીતિએ જમવાનું બનાવી નાખ્યું છે તો અત્યારે જમી લઈ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળી આવે બીજા વ્લોગમાં. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જણાવજો કે અમારા વ્લોગ તમને કેવા લાગે છે. જો તમે કમેન્ટ કરશો તો અમને ગમશે અને વ્લોગ બનાવવાનું પ્રોત્સાહન વધશે. તો કમેન્ટ કરીને જણાવો અને અમારી વ્લોગની ચેનલ લાઈફ ઓફ રિદ્ધિ એન્ડ વિશુને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલે અમે કરવાના છે લેપટોપનું અનબોક્સિંગ. જે અમારા ઘરમાં નવું લેપટોપ આવ્યું છે અને જે મારી લાઈફનું પહેલું લેપટોપ છે એનું અમે અનબોક્સિંગ કરવાના છીએ આખું ફેમિલી મળીને. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જોઈ લેજો આખો વ્લોગ, ખૂબ મજા આવશે. તો મળીએ કાલના વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.